હવે તો નથી લેતા કોઈ ગયું. હવે તો આ દીકરીઓ 1.5 વર્ષ જીવવાનું મારા, કારણ કે ઘણો ખરો ઘર કોવી ગયું, કૂટવાનું આવી ગયું, જાડા ઓઠણા આવી ગયા, લાજુ કાઢવાનું તો હોય જ નહીં. આ કૂટવાનું ગયું ને એમાં 50 વર્ષ વધારે જીવશે. આપણે અડજુ ડોઈશું તો કૂટી કૂટીને ગઢિયું થઈ ગયો. પછી હું બોલજો મારો રામ જાણે થડા થડી. પણ હવે 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 બહુ રેડી પાછા સડી ગયું બધું. પણ બેનો બેનો ભેગા થાય ને એટલે એક વાત તો લગભગ ની 100% કરે. એક વાત તો એ ભેગી થઈને એટલું કે એ તો હું આવીને પછી તાર ભાઈને બધું ઉપડ્યું અને વાત એ ફાઈનલ. એ તો અત્યારે ભલે ને રૂપિયા ઉડાડે પણ એ તો અહીંયા છે ને પણ આવ્યા તે અહીંયા રિક્ષો લઈને આવ્યા હતા. 4 ગાડા હતા, કોઈ નહોતું, દાદોય તે લબરિયા જોડા પહેર્યા હતા. હા એ તો હું આવી પછી ઉપડ્યું ભાદરકા બાપુ. અને વાતે હાશી છે, એમાં કોઈથી ના ન પાડી શકાય. આ ફાઇનલ કે નહીં? હવે કયો હાલો, કઈ પુરાવા થોડા મારે લેવા જવા પડે. ધન્યવાદ 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 મારા બાપ, હાસું હાસું કહી દીધું. એક વાત નક્કી છે, આ દેશ છે શક્તિનો દેશ. જેની પાસે શક્તિ ના હોય એ માણસ કઈ કરી ન શકે. અને ભગવાન કૃષ્ણને જ મારે સાક્ષીએ રાખે. અને એક વાત કરવી છે. ભગવાન કૃષ્ણ એક ગીતામાં બોલ્યો છે, 7 લક્ષણ સ્ત્રી માટે દેખાડ્યા છે ભગવાન કૃષ્ણએ. હે અર્જુન, સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય. એ ક્યારે કહે છે આ બધું? કે જ્યારે દાદો ભીષ્મ જ્યારે હામ આવવાના હતા ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે અર્જુનને કે અર્જુન, હવે તને એક દિવસ, તારે એક રાત છે તારી પાસે, કાલે દાદો ભીષ્મ આવે છે, ત્યાં તારે શક્તિની જરૂર પડશે, માટે તું માની પ્રાર્થના કરી. અરે કે પણ તું નારાયણ પોતે હોવાથી તું મારે હારે છો. ત્યારે કૃષ્ણએ કીધું શક્તિ વગર ન ચાલે. જ્યારે પુરુષની શક્તિ વિરામ પામે પછી જ્યારે એમ કહેવાય કે એ નિરાધાર થઈ જાય છે, પછી જે કઈ કાર્ય થતું હોય આ દેશની શક્તિ. દિવાયત બોધરે લખી નાખ્યું હતું, આવેલા માણસો સાથે આયરાણીને માલુમ થાય કે આવેલ માણસો સાથે જેને ઉછેરીને આપણે મોટો કરીએ છીએ એ નવઘણને મોકલી દેજો. નીચે એટલું જ લખ્યું હતું, આયરાણી રાહ રાખીને વાત કરજો. આ લખાઈ ગયું, પુરુષે લખી નાખ્યું, પણ અમલ તો આ દેશની માને કરવાનો હતો. અમલ છે એ આ દેશની શક્તિને, દેવાત બોદરને જ્યાં સુધી આમ હયું થડક ઉથડક થતું હતું, મગજ ફરતું હતું કે સમજણ પડશે કે કેમ થાય, શું થશે, સમજાય જશે કે શું થશે. અને કહેવાય છે કે સીઠીને વંચાણી અને પંક્તિ વાંચી લીધી, આયરાણી રાહ રાખીને વાત કરજો. સાહેબ મારીને તમારી જનેતાઓની કોઠા હુદ તો જો તમે. એક જ ખાટલામાં નવઘણ અને એમ કહેવાય ઉગો બે હુતા છે. હવે નવઘણ જાગી ન જાય અને ઉગાને એકલાને જગાડવો છે. એ કઈ રીતે જગાડતી છે માં? ઉગા ઉભા થાવ બેટા, તમારા બાપુ બોલાવે છે. એમાં નવઘણ સેજ હવળી જાય, માં હાથ કરતી બંધ થઈ જાય. એ સાહેબ પેટના દીકરાને, મારે ટૂંકી વાત આપ જાણો છો એ પ્રસંગ, પણ પેટના દીકરાને હણગારીને જ્યારે મોકલ્યો છે અને માણસો જ્યારે ઉગાને લઈને આવતા હતા, દેવાયત બોદર જોઈ ગયા પેટના દીકરાને હણગારીને લાવવામાં જોઈ ગયા. અને તેથી ખમકારા મળ્યો તો દેવાયત બોદર કરવા, વાહ રાણી ત્યાં જ મારું ખોરડું ઉજાડ્યું, વાહ રાણી ત્યાં જ મારું ખોરડું ઉજાડ્યું. નહીતર અત્યારે એમ કહે કે ભાઈ એવું કોઈને કીધું હોય કે આપણો પેટનો દીકરો દે, અરે મારે કાંઈ હું તો વિજય મારા બાપને ઘેર મારા ભાણિયાને લઈને, તો ઇતિહાસ ના બન્યા હોત. જ્યાં પુરુષની શક્તિ વિરામ પામી જાય અને પછી જે કઈ શક્તિ કાર્ય કરતી હોય આ દેશની સ્ત્રીની શક્તિ. આ કૃષ્ણની પાસે રાધા ન હતો, કૃષ્ણને કોઈ યાદ ન કરતો. ભગવાન રામ પાસે માં જાનકી ન હોત તો રામાયણ કોઈ વાંચતું ન હોત.
એટલે સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય, ભગવાન કૃષ્ણ બોલ્યો. સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી ભાવના પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી દયા પુરુષમાં, 7 લક્ષણ, સ્ત્રી જેટલી દયા પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી ક્ષમા પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલો ત્યાગ પુરુષમાં ન હોય, ને છેલ્લી વાત, સ્ત્રી જેટલી કરુણા પુરુષમાં ન હોય શકે. ભલામણ કરુણાની પણ મૂર્તિ છે, ત્યાગની મૂર્તિ છે, કરુણાની મૂર્તિ છે, વિવેકની મૂર્તિ છે. આ વાત ઉપર વિશ્વાસ ન આવે તો કાલે જ અખતરો કરજો. કોઈ ભાઈ બીમાર હોય, કોઈ પુરુષ બીમાર હોય, તો એનો ખાટલો એની સ્ત્રી રેઢો નહીં મૂકે, બાવડું પકડીને બિચારી નાન્યા બેઠી હોય. બાકી બાયુ બીમાર પડી ત્યાં કોઈ દે આપણે બેઠા લુખે છે, કોઈ દવાખાને દાખલ કર્યા તો દવાખાનાના લીમડા હેઠે બહાર બીડી પીતો બેઠા બેઠા આપણે કે કહેતા એ અમારા બાન બધા બેઠા અંદર ત્યાં. બાકી સ્ત્રી એ બાવડું ન મૂકે. અરે છોડો, ખાલી એ કોઈ પુરુષ બીમાર હોય ને તમે ખબર કાઢવા જાઓ અને ખાલી ખબર પૂછો ને, એ બેન જવાબ આપશે ને ત્યાં જવાબમાં અડધો રોગ વયો જાય. આપણે ત્યાં જઈને પૂછી ભાભી કેમ છે મારા ભાઈને? ઘણું સારું ભાઈ, ઘણું સારું, ઘણો ફેર પડ્યો, ઘણું સારું, દવા લાગુ પડી થોડીક. ઈ તો હોય જ એમાં, પછી કઈ હાવ. અને એ તો ભાઈ હવે આપણે હવે ભાઈ નહીં આપણે સોમાહા સિવાય આપણે કોઈ નાતાય નહીં ડોહા. એ તો હવે ભાઈ આ કૃષ્ણની કૃપા થઈ. હવે નગર એ સોણા હોતા નદીમાં નાઈ, સોણો ધોવા જાય, નવાઈ જાય, પછી એ હવા ભરીને ઉભો ઢોરા ઉપર આપણા. હું આ નાયેલો છું આ રીતે. હા, મેં સાર્યું બધું, પહેવું ગાવું ચાર્યું. હા, એ તો હવે બેન આ બિસ્લેરીના પાણી, નહીતર આમ જોવો તાવ નહોતો આવતો. કેમ આપણે કેમ પાણી પીતા, ગમે એને આલી ખાળિયાનો ભેંસો બેઠી હોય એમાં ને એમાં પાણી આશરી જાય એનું પાણી પીવા. પી દીધું. આ જેટલા માલદારાને પૂછ્યું. અરે છોડો, આજુબાજુમાં પાણી ન હોય, ધણહેરમાં આપણે ચારતા હોય, પછી વાસણે ન હોય પાણી લાવવાનું, તો કરવાનું શું? આ ફાળિયું હોય એ ઓલો લેતો જાય અને એ ફાળિયું પલાળતો આવે અને પછી આવી અને નીચોવે એ પાણી. કોઈ દી ચિકનગુનિયા થયો નહીં. જેને બહુ શરીરની ખબર પડતી હોય ને એ બહુ બીમાર હોય. આમ કરીએ તો આમ થાય, આમ કરીએ તો આમ થાય. આ ગાંડાને કોઈ દી પાટા નો બંધાય તો રૂજ આવી જાય. શું કામ? એને દેહની ખબર જ નથી, એટલે ઓલો એનું ટોટલી ધ્યાન રાખતો હોય. એમ બધું તમે કૃષ્ણના ભરોસે મૂકી દો, બધું રેડી જ થાય. નાઈ છે સારું છે, નહીતર હું તો બાળકોને જોઉં રાજી થાવ. મારા આ બાળકોએ હું પૂન કર્યા છે આ ટાઈમે જઈને. આપણે અવડા તો હતા મરી ગયા ખાખી સડિયું પહેરી ભણવા જતા તો એકડે મિનિટ અહીંયા તો રૂપાના પતરા સોડ્યા હોય એમ. રામદેવભાઈ લાવો. નથુભાઈ કાનાભાઈ કંડોરિયા, હસ્તે વિક્રમભાઈ, ગામ ટંકારિયા, હાલ જામનગર, તેમના તરફથી 1,25,001 રૂપિયા આવે છે. તાળીના ગળાથી બતાવો. શાબાશ, વાહ મારો બાપલ્યો, વાહ નથુભાઈ, વાહ. આમ હોવું જોઈએ. તારી ઘોડે થોડા આવ તબલા વગાડવા. અમારા સાહેબ સાજિંદાનો એક ટૂંકો પરિચય આપી દઉં. મારા તબલામાં જે સંગત આપે છે એ બરવાળાથી પધારે છે. આવો છે, હાવ નાની ઉંમર પણ આંગળીનું ટેરવું એ જેનો પરિચય છે એવો અમારો મુકેશ બારોટ તબલામાં સંગત આપે છે. તાળીઓથી આપણે એમને વધાવો. બાપુ આવો, બાપુ પધારો.
બાજુમાં બેન્જોની અંદર સંગત આપે છે એ રામાપીરનું આખ્યાન જે કોઈ સાંભળતા હશે એને ખબર હશે, ચોથા ભગતનું એક રામાપીરનું આખ્યાન વખણાય. એ ચોથા ભગતનો દીકરો ભાઈ વિપુલ બેન્જોમાં સંગત આપે છે. તાળીઓથી આપણે એમને વધાવો. મંજીરાના માણીગર અમારા ભાવનગરનું ઘરેણું પાહેર પિત્તળના મંજીરાને વગાડીને હવાશેર હોનાનું કરીને દેખાડી દે એવો અમારો ભૂપત મેર એ મંજીરામાં સંગત આપે છે. તાળીઓથી આપણે એમને પણ વધાવો. અને દિવસે અને અત્યારે બહુ સારા આપણા માયક ભાટિયાથી શ્રી રામ સાઉન્ડ એને તાળીઓના ગડારથી વધાવો. બહુ સારા માયક છે. વાહ વાહ. લીસટ બહુ મોટા આવ્યા. મોટા નથી, નાનો છે તમે બીતાની. હા. ઓહો. અરજણભાઈ ભીમસીભાઈ ચાવડા હસ્તક, રણમલભાઈ અરજણભાઈ ચાવડા ગામ ગઢકા, હાલ ખંભાળિયા, મોબાઈલ નંબર 98755144, એમના તરફથી 1,51,001 રૂપિયા આવે છે. તાળીના ગડાટ બધાઓ. શાબાશ, ધન્યવાદ ધન્યવાદ. હવે હું મોબાઈલ નંબર બીજાના નહીં બોલું કારણ કે આ દેવાવાળા સાચા જ માણસો છે. આ મોબાઈલ નંબરનું કીધું એટલે વચ્ચે એક વાત યાદ આવી. બાપુ અમારે એક આવી રીતે પ્રોગ્રામમાં પૈસાનું ઉઠતા ને વિડીયો સીડી જોઈ ગયેલા ને અમારે એક મહાત્મા રોડને કાંઠે રહેતા હતા. અરે મેં આયા, મને કે ભंडारा करना है कुंभ के मेले में जाकर. कुंभ आ रहा है. આ કુંભ પહેલા कुंभ નો મેળો હતો ને એની પહેલા कुंभ में जाना है, भंडारा करना है, गुरुजी की कृपा है. અમારે કંઈક પ્રોગ્રામ કરી ડાલો એટલે અમે કર્યો પ્રોગ્રામ. એટલે પછી વચ્ચે વચ્ચે આવો ફાળો આવતા હતો એટલે અમે બોલતા હતા. એમાં એક હાવ સાહિત્યનો પ્રેમી માણા મને કે મારા ભાઈ વચ્ચે બોલો છો ને આખા કાર્યક્રમનું ઓલું થાય. મને કે પ્રોગ્રામ ચાલુ રાખ. અરે મેં કીધું બાપુને ભંડારો કરવો ત્યાં જાય. હા, રસોડું ખોલવું જ એના માટે પ્રોગ્રામ. તો એ ભાઈ ઉભો થઈને કે ઘટે હું ઈ કયો ને તા તો બાપુની જટા છોટી. ક્યાં બાત હે, કરણ કા અવતાર હો ગયા. ઘટે શું કે કોઈ પહેલે આપણે હાથ ફેલાવાની જરૂર નથી માયાભાઈ. 150 ડબ્બા ઘી લખી નાખો, 20 બોરી ખાંડ લખી નાખો, 40 બોરી ચણાનો લોટ લખી નાખો અને 150 ડબ્બા તેલના લખી નાખો. હાલો હવે કઈ ઘટે? બાબુ કે કુછ નહીં, ચાલુ રાખો, પ્રોગ્રામ ચાલુ રાખી દો. અને અમે પછી બીજો કોઈ ફાળો લેવાનું બંધ કર્યું. સાહેબ એકલો પ્રોગ્રામ ને એવો રસબોળ પ્રોગ્રામ વયો ગયો. હમણાં બાપુનો ફોન આવ્યો, માયાભાઈ વો કોણ સે ગાંવ કા થા. મેં બાપુ એ તો તમે ગોતો. હવે જે બોલાય ને વયો ગયો એ માણા. લ્યો, રોડ કાંઠે તો આવું થાય. આ તો આપણા સમાજનું છે, મારા બાપ, એટલે આમાં મારે વચ્ચે બોલવું પડે. એમ તમે એમ ન માનતા કે વચ્ચે નહીં કઈ બોલવાનું, તમે ચાલુ રાખો. આ ફાળા હાટું આજનો કાર્યક્રમ છે. હા એ હા આમાં બધું એમ હોય. એટલે અરજણભાઈને તાળીના ગડારથી આપણે એમને વધાવીએ. એવું જ બીજું નામ અરજણભાઈ નારણભાઈ માડમ હસ્તક, નાથીબેન અરજણભાઈ માડમ, મુકામ પિંડારા કલ્યાણપુર, તેમના તરફથી પણ 1,25,001 રૂપિયા આવે છે. તાળીના ગડાર બધા ખૂબ ખૂબ ધન્યવાદ. બોદર પરિવાર ભીંડા, બોદર પરિવાર ભીંડા એમના તરફથી 1,25,000 એમને તાળીના ગડારથી આપણે વધાવો. હસ્તક ભાઈ શ્રી ખીમજીભાઈ ખીમભાઈ બોદર, એને તાળીના ગડારથી આપણે ખીમભાઈને વધાવો. અને એક બીજા લાંબા પરિવાર ને, આમાં શું લાંબા ગામ, એના આની અંદર 51,000 આવે છે. મુકામ ભીંડા લાંબા, તાલુકો જામ ખંભાળિયા, એમના તરફથી
74,001 રૂપિયો થાય છે તાળીના ગળાથી. એમને આપણે બધાઓ ખૂબ ખૂબ ધન્યવાદ. હું ભણ્યો નથી, નિશાળે ગયો તેથી ટ્રાફિક હતું અને મને એવી ખબર નહોતી. હું પ્રોગ્રામ કરીને પછી આવા ફાળા મારે વાંચવા પડશે. એક આ નામ મને થોડુંક સજા વાલીબેન, બરાબર? હે આવો આવો, વાલીબેન લખ્યું ને ભાઈ? હા, એને નથી ઉકલતું. હા હવે આમ તો થોડોક માણા લાખ લાખ રૂપિયા દેતા ને આપણે નામમાં ગોટાળો કરી તો આડા ઉભા રહે ભાઈ. હા પણ ગયું ત્યારે ઉકલાણો કે હાવ ખોટો થોડો ભાઈ. બરાબર છે. હા આમ 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 જો આ નામ વાંચી લો તો 2-3 રૂમ ના નામ આપો. પાબીબેન લખમણભાઈ નંદાણીયા, હસ્તક વસ્સીભાઈ લખમણભાઈ, હાલ જામનગર, મૂળ ભીંડા. તેમના તરફથી પણ 1,25,000 આવે છે તાળીના ગળાથી આપણે નોંધાવીએ. ભીમસીભાઈ રણવલભાઈ નંદાણીયા, હસ્તક હમીરભાઈ ભીમસીભાઈ, જામનગર, મૂળ ભીંડા. તેમના તરફથી પણ 1,25,000 આવે છે તાળીના ગળાથી આપણે એમને વધાવીએ. મેરાણભાઈ ભાયાભાઈ નંદાણીયા, હસ્તક મહેન્દ્રભાઈ મેરાણભાઈ, જામનગર, મૂળ ભીંડા. તેમના તરફથી પણ 1,25,000 આવે છે તાળીના ગળાથી આપણે એમને વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. આ દરેક દાતાઓને તાળીઓથી વધાવો મારો વાલા. એ પૈસાનું થોડુંક વહેલા મોટું થાય તો હાલ છે, પણ રૂમ લખાવી નાખજો. હા હકીકત કહું ભાઈ, અત્યારે કોઈની પાસે હાજર હોય ન હોય, તમ તારે મહિને 2 મહિના સુધી અહીંયા હું નાયત વતી અને હું સમાજનો દીકરો છું એટલું તો કહી શકો ને કે અમુક ને. કારણ કે જસુભાઈ પેલો આપણે ગાંધીનગર ન બન્યું ઓલું, એ ત્યારે નાયત આવી છે જામનગરથી ના બધા વડીલો. તને મેં નાડ જ પાડી ઊભું થવાની રોયા. એટલે તમને કીધું ને એને ઊભો ન થવા દેતા. હવે ઊભો થતો નહીં, અને હવે ઊભો થયો એટલે હાવ ઊભો થયો માની લેજે. હાવ મારો જૂનો મિત્ર છે એટલે કહું છું, સમજ્યા? એટલે તેથી એ રૂમ લખાવાનો હું રસ્તે વાત કરતો હતો. તેથી બેન મારે ફેર નહોતી કે એક રૂમ હું આપી શકું. પછી મેં વડીલો હતા એને કીધું કે હપ્તા હાલે 10,000 ના, મને કે હાલે. તેથી આપણી પાસે ફેર નહોતી સાહેબ. અને મને વિચાર એ જ આવ્યો હતો કાલી એ હોસ્ટેલ બની જાય, બોર્ડિંગ બની જાય, અને પછી આપણી પાસે થાય ને પછી આપણે ત્યાં કાંઈ નહીં કરીએ કે પણ અત્યારે થોડુંક ભલે કોઈકના ઉશીના લેવા પડે પણ એ કામ કરી નખાય. આવો વિચાર કર્યો ને એમાં ભગવાન મને અહીંયા સુધી પહોંચાડ્યો. દે તમે નાયતને દેહો તો તમને કૃષ્ણ દેહે, કોકને દેશો તો તમને ભગવાન દેશે, ને કોકનું લેહો તો ભગવાન દે. એટલે મૂળ વાત ઉપર હું જ્યાં પ્રોગ્રામમાં અટક્યો હતો ત્યાં પાછો ભાઈ આવું. તો બહેનોની 2-3 વાતો આપણે લેવી છે, વધારે તો તમે બધા તો એકચ્યુઅલી દિવસે મજા આવ્યો. હા અમુક ભાવ લાગે સમજાતું ન પણ કે ભારે મજા ભારે આવ્યો હોય કે અમુક તો વડીલો હિન્દી જ બોલ્યા. આનો સંચાલનમાં તો અંગ્રેજી સિવાય ઘા નહોતો થતો. હું કહું આને હું છું, આને અંગ્રેજી મજા આવે. મૂળ વાત ઉપર આવું કે એ બહેનોમાં વિવેક હોય. કોઈ ભાઈ બીમાર હોય ને તમે ખબર કાઢવા જાઓ અને પૂછો કે કેમ છે મારા ભાઈને, એટલે તરત શરૂ કરશે ઘણું સારું ભાઈ, ઘણું સારું.
દીવામાં દિવેલ આવે ને જેમ તેજ વધે એમ દવા લાગુ પડી જાય તાર ભાઈ. બે દી થાત બહુ દાંતે કાઢે. હા મને તો 15 દી પહેલા આવ્યા તો ખબર પડે. તમને એમ જ લાગે પથારીમાં ખાલી સાદર જ પડી સાદર ઉછી કરો ત્યારે ખબર પડે કે આંચમાં પીડ્યો આમાં. હા હુકલ પાપડ જેવા થઈ ગયા હતા. પણ બે દી થાત ઘણું સારું, બહુ સારું. ભગવાનની દયા ભાઈ તમારે બધાને છોકરાઓના બધાના ભગવાનને પ્રાર્થના કરી છે ને બાપા, તો એને લીધે જો તમારા ભાઈ પાછા ફેર્યા. એટલે ટૂંકમાં કેમ એમ કે ખૂબ સારું થયું કારણ કે અમારા છોકરાઓના પૂઈને અમારા ગઢાનો રોટલો આડો આવ્યો. આ શબ્દ તો મને બહુ ગમે. કારણ કે જો અકસ્માત ક્યાંક નાનો થયો હોય ને કોઈને લાગ્યું ન હોય અને તમે ખબર કાઢવા જાઓ ત્યારે એક શબ્દ નીકળે છે, અમારા ગઢાનો રોટલો યાદ આવ્યો. આપણા બાપ દાદાના રોટલા કેટલા જાડા હશે કે યમરાજાની આડો આવીને ઉભો રહી જાય રોટલો, એ કેવડી તાકાત હશે. બીજી વાત, તમામ રસોઈ તમે અત્યારે રસોઈ શોમાં જોઈને શીખી શકો. તમામ વસ્તુ તમે શીખી શકો, એની નોટબુક એની બુકો આવે એમાંથી તમે શીખી શકો. પણ બે જ વસ્તુ એ કોઈથી શીખી ન શકાય, એક રોટલો ને બીજી લાપસી. એ તો જેની માને આવડતું હોય એની દીકરીને આવડે. હા રોટલાનું એવું નહીં. તો આપણે આવ્યા હતા ગાંધીનગરથી બેનો રોટલા શીખવા અને આપણા ગામડામાં આવીને કીધું બહેનો અમારે રોટલા શીખવા છે. તો આપણી માવું કે મરો વયો આમ રહોડામાં, જેમ ઝોકમાં બકરી હોય એમ વહી આવ્યો આમ ડફોડક. માછલા જેવા સેન્ડલ બારા કાઢ્યા અને આપણી માવું કાથરોટ આપે, લ્યો આ કાથરોટ, નાખો પાણી, નાખો મીઠું, નાખો લોટ, મહળો મહિલાને. પછી કીધું કરો પીંડા કર્યા. પછી કીધું કે હવે ટ્રેક્ટરના પૈડા જેવું કરો. હવે એ ભાઈ ટ્રેક્ટર નહોતો જોયા, પાછું ગામમાં લાવીને કીધું કે આ ટ્રેક્ટર ને આ પૈડ્યા. પછી આમ ટ્રેક્ટરના પૈડા જો. પછી કીધું પાણીવાળા હાથ કરતું જાય, ટીપતું જાય. તો ઓલું ટીપતું ગયું ને બાપ ખરતું ગયું બધું. 2-3 ટ્રાય કરી પછી આપણી બાવું કાથરોટ લઈ લીધી. ધાબડિયા કરો ધાબડિયા, હવે આ તમારથી ન થાય. તાક તો એ શીખવું હોય તો મારે શું કરવું પડે? બેન બોલ્યા એ શીખવું હોય તો મારે શું કરવું પડે? ત્યારે 80 વર્ષની માં બેઠી તેને કીધું બેટા એ શીખવું હોય તો તારે એકવાર અમારે ખોરડે જન્મ લેવો પડે તો આ શીખાય. ભલા માણા રોટલો શીખવાયનો અર્થ એ સામાન્ય તમે રસોઈ હાથે બનાવી એ રહેવા ગયો, પણ કોકને જમાડતા શીખવું આનું નામ રોટલો શીખ્યા કહેવાય, બીજું કાંઈ ન કહેવાય. એનો રોટલો મોટો, એનો અર્થ એ નથી કે ત્યાં રોટલો જ ખવડાવે છે, પણ જે માણસ જમાડે મોટો હોય એનો રોટલો મોટો હોય. અને જેનો રોટલો મોટો ત્યાં યમને આવતા આંચકાવું પડે. એટલે બેન બિચારા એવા સહજ એમ કે અમારે જો વડીલોનો રોટલો આડો આવ્યો અને કાલ તો અમને રજા આપી દે. ભાઈ બહુ સારું છે, કાલ રજા દઈ દે એમ કહેતા તો દર્દી આમ કોટામાં આવી જાય, એમ કાલ ઘરે વ્યા જવાના, આ પાવરમાં આવી જાય, દર્દ વયું જાય. પણ આ જગ્યાએ જો કોઈ બેન બીમાર હોય એને ખબર કાઢવા જાય, ન્યાજીને આપણે ઓલા ભાઈ લુખેશ બેઠો હોય ને પૂછીએ કાં ભેરો કાં ભાઈબાન કેમ છે મારા ભાભીને? હવે નો ઊભી થાય, પૂરું થઈ ગયું. કાલ તો વાતું કરતી હતી, હવે તો વાતુંમાંથી ગઈ લે. અને તમે તો બહાર રખડતા હોય, અમારી જેવું હોય તો જાનમાં રાખજો લે. એ જીવે હજી જીવે, તારી માં જીવે હજી. મૂળ વાત, હું બહુ નાનો, મને બરોબર પ્રસંગ એક યાદ છે. દ્વારકા બેઠા છે એટલે આ પ્રસંગ લાવ. બાકી તમે એમ કહો કે 4 કલાક નોન સ્ટોપ એકલા દાંત જ કઢાવા, તો એમાં બીજી વાત ના આવે હાસ્ય સિવાય. પણ આ ઘરને ખોરડે બેઠો, આ જ્ઞાતિ છે ગંગા છે, પણ સંતોની હાજરી છે, આ મોભીઓની હાજરી છે, સમાજના આપણા વડીલો બેઠા છે. કૃપા કરીને એટલું કહું કે હે જ્ઞાતિ ગંગા, ગંગોત્રીની ગંગા બનજો, મારે કલકત્તાની ગંગા નથી જોતી. પવિત્ર ધોધ હોવો જોઈએ. આડાવડા થોડા દૂષણના નેરડા ભેળ્યા છે, એમાંથી દૂર થઈ અને ફરીવાર પાછી એમ કહેવાય કે ગંગોત્રીની ગંગા આપણો સમાજ બને. હું બહુ નાનો હતો, વાત એ કરતો હતો કે એક પ્રસંગ યાદ આવ્યો એટલે કહું કે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી જ્યારે રાજુલા આવેલા
પેલા તલગા જડાવ્યા પૂજ્ય મોરારી બાપુ પાસે, અને ત્યાંથી રાજુલા ગયા. અને એ રાજુલાના પ્રવચનમાં પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી બોલ્યા હતા કે એક બાજુ 5 પાંડવ છે, એક બાજુ 100 કૌરવો છે, તો ભગવાન કૃષ્ણ પાંડવોના પક્ષમાં શું કામ? આમ તમે ગણો તો એટલું બધું દુર્યોધને કોઈ નીતિ એટલી બધી ચૂક્યો નથી એના વટ સિવાય. રાજાઓમાં શ્રેષ્ઠ રાજા તરીકે દુર્યોધનની જ ગણતરી થાય, ધર્મરાજા યુધિષ્ઠિરની ન થઈ શકે રાજાની ગણતરીમાં. સાહેબ, શ્રેષ્ઠ રાજા તરીકે દુર્યોધનને જ સ્વીકારવો પડે. બેસી જાઓ. પ્રસંગ કૃષ્ણનો ચાલે છે, ધ્યાન આપજો. અને કૃષ્ણનો પ્રસંગ હાલતો હોય એટલે મને કઈક જુદું અંદર થતું હોય. પાંડવ ભેગા શું કામ? અને ત્યારે પાંડુરંગ દાદા એક પ્રસંગ કીધો હતો, આપ મારે કહેવો છે. કોઈના ઘરે પાંડવ અને માં કુંતાની રોકાણા છે. જેના ઘરે રોકાણા એ વાળું કરે અને રાતે સૂતા છે ત્યારે રડવાનો અવાજ આવે છે. કોઈ સ્ત્રી રડે છે ત્યારે માં કુંતા એને ગોતે છે, કોણ રડે છે? તો જેના ઘરે રોકાણા હતા એ માડી જ રડતા હતા. ત્યારે માં કુંતા એમ કહે છે કે બેન, આજે અમે તારા ઘરનું ખાઈને હુતા છે. હું પાંડવની માં છું, અમારા ભેદ ખોલવાનો ન હોય, અમારે ગુપ્ત રીતે રહેવાનું છે બેટા. 1 વર્ષ ગુપ્ત રીતે રહેવાનું છે, અને જો ખબર પડી જાય પાછું મારે 12 વર્ષ વનમાં જવું પડે. તું કોઈને કહેતી નહીં બેટા, પણ તારી આંખમાં આહુડા, તારું રુદન, તારું એકલું ગળું ગાંજે છે, તું એકલી છુપાતી છુપાતી રડે છો. એટલે આજ માં કુંતા તને પૂછે છે બેટા તારું દુઃખ શું છે? અને ત્યારે બાઈ એમ કહે છે કે માં, દુઃખ મને એ વાતનું છે, અમારા ગામમાં રાક્ષસ આવે અને કેટલાય માણસોને મારી નાખતો હતો. નેમાલી જેટલાને ખવાય એટલા ખવાય, બાકીના પડ્યા રે. પછી ગામના બધા ભેગા થઈને રાક્ષસને એટલું કીધું કે તું આવી રીતે આડેધડ મારે એની કરતા અમારા ઘરના અમે વારા કરી નાખે. રોજ એક માણસને મારવાનો, રોજ જેના ઘરનો વારો હોય એના ઘરનાને એક દીકરાને જવાનું, એક પાડો લેતો જવાનો, એક માણસને જવાનું, અને એમ કહેવાય કે એક ગાડું લાડવા લેતા જવાના. લાડવા તો બની ગયા, પણ માં આમ કરતા કરતા મારા ઘરનો 3જો વારો આવ્યો છે. હું 3 દીકરાની માં હતી, આ છેલ્લો 3જો દીકરો વધ્યો છે. માં, હું કાલ વાંજણી થઈ જવાની છું એટલે હું રડું છું. કાલ મારો છેલ્લો દીકરો જશે, રાક્ષસ એને મારી નાખશે. કાલ હું 3 દીકરાની માં હોવા છતાં કાલ હું વાંજણી થઈ જાય. અને તેથી માં કુંતાએ કીધું હતું બેટા દીકરી તું રડીશ નહીં. કે કેમ? કે મારે 5 દીકરા છે, તારા ઘરનું ખાધું છે એનો મોભ ન તૂટવા દેવાય. કાલ તારા દીકરાની બદલે મારો દીકરો ભીમસેન જાહે, તું ચિંતા કરતી નહીં. હવે એ કથામાં આગળ નથી જવું. દાદા બોલ્યા ત્યારે કે એ પછી શું ઘટના ઘટી, રાક્ષસને એમ કહેવાય ભીમસેને ભલે મારી નાખ્યો, એ વાત જુદી, પણ બીજાની માટે પેટનો દીકરો દઈ દેવાની જેનામાં તેવડ હોય એની ભેગો ભગવાનને 100% રહેવું પડે સાહેબ. તો મારા આહિર સમાજે તો એવા કેટલાયના માટે એમ કહેવાય પંડના દીકરા દઈ દીધા છે. આપણી ભેગો મુરલીધર હું કામ ન રહે ભલા માણા? વિશ્વાસ અને ભરોસાથી કહું કે 100% કૃષ્ણ આપણી ભેગો હોય ને હોય, એમાં કોઈ વસ્તુ ઘટે નહીં. અને આ એટલો મેળાવડો આ કૃષ્ણ જ ભેગા કરીએ કે આપણું ગજું છે. અને આ દેવળમાં એ તમને લાગે હું તો હોય એમ? અરે અહીંયા બેઠો જશે એટલામાં થાય, એને ઊંઘ આવતી છે, નાય તેટલી આવી હોય ને એ હુઈ રે, રામ રામ કરો. એની કૃપા છે આપણા ઉપર, અને કૃપા 100% છે ને ભાઈ. નકર 40 વર્ષ પહેલા હું હતું આપણી પાસે, ખાટલા નહોતા હારા ઘીરે, એને બદલે પાણો નીકળ્યો, એક ડંફરિયું ભરોતા કેટલા આવે. એ હજી રોડે ન પોગેતા તો મોબાઈલ કરીને કીધે ઓલાનું ઓલે રોડે આલ્યો જાય છે. એ બેન કરો ને ધંધા અપાય, મોબાઈલ બીજાને કરાવીને પકડાવો છે. આ દુનિયામાં દુઃખી કોઈ ન હોઈ શકે.
આ દુનિયામાં કોઈ દુઃખી ન હોય. દુઃખી કોણ હોય ખબર? બીજાની પ્રગતિ સ્વીકારવાની જેનામાં તેવડ ન હોય એ જ આ દુનિયામાં દુઃખી હોઈ શકે. બાકી બીજાનું જોઈ અને જે રાજી થતો હોય એ કોઈથી દુઃખી ન હોઈ શકે. એને ઓલા ભાઈ નો આપણા નેતા આપણા આવ્યા હતા સાહેબ ગૃહમંત્રી, એ કે 35 ધારાસભ્યોને મોકલો. ટિકિટ ગયો ની શાળી મોકલજી, 35 હું કામ. પણ ધીરે ધીરે થાય. એક ભાઈ મને કે આપણા સમાજના ધારાસભ્યો ઓછા છે. આપણી કોઈની ફાઇલ્યું એટલી બધું ગાંધીનગરમાં હલવાણીઓ નથી છે, એટલે બરાબર છે. આપણે હોય હું હેઠા સિવાય બીજી વાત એટલે માપે ધારાસભ્ય ઘણા. હમણાં એક ધારાસભ્ય ગાંધીનગર ગયા, ત્યાં કોકે પૂછ્યું ઇંગ્લિશ ફાવે? ઓલો કે સારું હોય તો દેશી ફાવે. ઓલા ભાષાનું પૂછે ને ઓલું પીવાનું સમજદાર. સાહેબ મારે એક બે પ્રસંગ એક સારા કહેવા છે, તમને હવાણ આવે ને મને હવાણ આવે. હા, એક બે વાતો કરવી છે. હવાણમાં તો સમજણ પડે ને. પૂછી લેજો હવાણ એટલે શું, ના કહેજો. પારું પારું બસ એમ તો બરાબર. એમ તો એટલું તો મેં જે પ્રસંગ જયારે શરૂ કર્યો, આજ વાગ્યા વધાયું કેરા પાવા નંદ બાવા જીના નેહડે. 4000 વર્ષ પછી, 4000 વર્ષ પહેલા નંદ બાવાના નેહડે ગોકુળમાં વધાયુંના પાવા વાગ્યા હતા. આજ 5000 વર્ષ પછી દ્વારકાની બજારમાં આવા વધાયુંના પાવા વાગ્યા છે ભાઈ. અને કવિ કાગે શબ્દ લખ્યો છે ત્યાં કે ભગવાન કૃષ્ણ આવી જાય તો ઘટના કેવી ઘટે કે ફૂલડે ભરી છે આજ ગોકુળ કેરી શેરીઓ, તા તો કંપી રે ઉઠી કંસની કચેરી વેરી છે બાળા વેશમાં. અને ત્રીજી ઘટના કે કૃષ્ણ આવી જાય તો પછી ક્યાંય જવાની જરૂર નથી રહેતી કે 68 તીર્થ આવી બેઠા પાણીયારે અને ગંગાજીના ધબક્યા ધોળા નીર યમુનાના કાળા કેસમાં. આ 33 કોટી દેવતાઓ પણ એમ કહેવાય કે રાજી થયા હશે.